આજે આપણે વાત કરીશું કે ભારત સરકાર દ્વારા એક ડાક વિભાગની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તેનું નોટિફિકેશન 20 ઓગસ્ટ 2026ના રોજ ડિક્લેર કરવામાં આવ્યું છે. ગ્રામીણ ડાક સેવક GDSનું ઓનલાઈન શેડ્યુલ બીજા નંબરનું છે તે જુલાઈ 2026ની અંદર જાહેર કરવામાં આવ્યું છે. તેનું જે શેડ્યુલ છે તે અંતિમ અને આ છેલ્લું છે, એટલે કે વર્ષમાં આ બીજી વાર જાહેરાત કરવામાં આવી છે. 20 ઓગસ્ટ 2026ના રોજ તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેની ઓનલાઈન ફોર્મ, ઓનલાઈન એપ્લિકેશન અને કઈ કઈ ભરતીમાં છે તે તમામ વિગતો આપણે આજે એક જ વિડીયોમાં વાત કરીશું. સૌપ્રથમ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે. સૌપ્રથમ આપણે વાત કરીશું કે કઈ પોસ્ટ છે, કઈ તારીખે ફોર્મ ભરવાના શરૂ થશે, તે તમામ વિગતો આપણે વાત કરીશું. તો તેના ઓનલાઈન ફોર્મ જે છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે www.indianpost.government. એની ઉપર તારીખ 31 ઓગસ્ટ 2026થી લઈ અને 19 સપ્ટેમ્બર 2026 સુધી ફોર્મ ભરવાના શરૂ રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જે તેને ફી લાગતી હોય કે SC, ST, OBC પુરુષ ઉમેદવારો માટે 100 રૂપિયા ફી, તે તમે તારીખ 2 સપ્ટેમ્બર 2026થી લઈ અને 21 સપ્ટેમ્બર 2026 સુધી, એટલે કે ફોર્મ ભરવાના શરૂ થયા પછી 2 દિવસ બાદ શરૂ કરવામાં આવશે અને ફોર્મની અંતિમ તારીખ 19 છે, તેના 2 દિવસ પછી એટલે કે તારીખ 21 સપ્ટેમ્બર 2026 સુધી તમે ફી ભરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેને કરેક્શન, એડિટ અને તેને સુધારા વધારા કરવા માટે તમને 2 દિવસનો સમય આપવામાં. સુધારા વધારા માટે તારીખ 23/9/2026થી લઈ અને 24/9/2026, એટલે કે 2 દિવસની અંદર તમે સુધારા વધારા કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે તેની લાયકાત શું રહેશે, કેટલી જગ્યાઓ છે, તે તમામ વિગતો આપણે આજે એક જ વિડીયોમાં વાત કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીશું કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એટલે કે ABPM અને BPM, એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આ 2 પ્રકારની ભરતી જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે વય મર્યાદા અને તેનો પગાર ધોરણ શું રહેશે. તો સેલરી BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં 12,000થી લઈ અને 29,380 સુધીનો પગાર આપવામાં આવશે. ABPM ડાક સેવક, તેની અંદર 10,000થી લઈ અને 24,470 સુધીનો પગાર આપવામાં આવશે. એલિજિબલ ક્રાઇટેરિયા એટલે કે એજ લિમિટ, તમે ઓછામાં ઓછું 18 વર્ષ, વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ. છૂટછાટની વાત કરીએ તો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબલ કાસ્ટ, એટલે કે SC અને ST માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. OBC માટે 3 વર્ષ, ઇકોનોમિક્સ એટલે કે EWS માટે કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. વિકલાંગ, દિવ્યાંગ અને ડિસેબિલિટી લોકો માટે 10 વર્ષ, અને જો કોઈ વિકલાંગ હોય પ્લસ OBC કેટેગરી હોય તો 13 વર્ષ, અને કોઈ જો વિકલાંગ હોય અને SC, ST કેટેગરી ધરાવતા હોય તો તેમને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તેની વય મર્યાદા શું છે, તેની છૂટછાટ શું છે, ઉંમર કેટલી જોઈશે, અને જો તમે વિકલાંગ પ્લસ સાથે SC, ST, OBCમાં આવતા હોય તો તમને વધારે છૂટછાટ આપવામાં આવે છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ઇઝ ઓન ધ ડેટ ઓફ ધ નોટિફિકેશન, એટલે કે નોટિફિકેશનની જાહેરાત થયા પછી ત્યાં સુધી તમે 10 પાસ હોવું જોઈએ. 10 પાસની અંદર તમારે ફરજિયાત ઇંગ્લિશ અને ગણિત વિષય હોવો જોઈએ. ગુજરાતની વાત કરીએ તો આ પ્રકારના વિષયો જોઈશે, અને અધર જે કન્ટ્રી છે, અધર સ્ટેટ છે, એટલે કે રાજસ્થાન હોય, ત્યારબાદ વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ હોય, વગેરે વગેરે, જે તે ગોવા જિલ્લો હોય, ગોવા રાજ્ય હોય, સિક્કિમ રાજ્ય હોય, વગેરે વગેરે અલગ અલગ ભાષા હોવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીશું કે તેનું ભાષાંતર કયું રહેશે. અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ ભાષાઓ દર્શાવવામાં આવી છે. વધારાની માહિતી માટે અહીંયા અધર ક્વોલિફિકેશનની અંદર કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, તેમજ સાયકલ આવડતી હોવી જોઈએ અને જે ભાષા આવડતી હોવી જોઈએ. નોટિફિકેશન 20 તારીખે ડિક્લેર કરવામાં આવી ચૂક્યું છે. જે વિકલાંગ હોય
તેને ભરતીમાં કેટલી છૂટછાટ છે તે તમામ વિગતો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે જો કોઈ લાભાર્થીને કોઈ વિદ્યાર્થીને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપેલા છે 73 83 70 75 64. તમે સ્ક્રીન પર નંબર જોઈ શકો છો. એની ઉપર સંપર્ક કરી અને તમે નજીવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. જો તમારે કોઈ પણ જગ્યા ગયા વિના તમારે જો ઘરે જ બેઠા આ ફોર્મ ભરવું હોય તો અમારા વોટ્સઅપ નંબર પર ડોક્યુમેન્ટ મોકલી અને તમે ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો. આ ભરતી સૌથી સરળ અને સૌથી બેસ્ટ પ્રકારની ભરતી કહી શકાય છે, કારણ કે આ ભરતીની અંદર કોઈપણ પ્રકારની લેખિત અથવા મૌખિક પરીક્ષા આવતી નથી, સીધું ઇન્ટરવ્યૂ આવતું નથી. એક મેરિટ લિસ્ટ પ્રમાણે તમને આ ભરતીમાં નોકરી મળવા પાત્ર રહેશે. એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. મેરિટ લિસ્ટની અંદર જે પણ વિદ્યાર્થીઓના નામ આવે છે તે તમામ વિદ્યાર્થીઓ એમને અહીંયા જોઈનિંગ મળવા પાત્ર રહેશે. ફરી એકવાર તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તેની ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ કઈ છે. તમે નોટ કરી શકો છો કે 31 ઓગસ્ટ 2026ના રોજ તેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ કરી દેવામાં આવશે અને અંતિમ તારીખ 19 તારીખ રહેશે. એટલે કે 20 દિવસનો સમયગાળો છે, ખૂબ જ ઓછો સમયગાળો છે. આ જે વેબસાઇટ છે indianpost.government.in તે દેશ લેવલે હોવાથી અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારના ફોર્મ ભરવામાં આવે છે, જેથી અંતિમ સમયમાં એટલે કે અંતિમ દિવસોમાં તમે જો ફોર્મ ભરવાના બેસશો તો સર્વર પ્રોબ્લેમ તેમજ અન્ય તમામ પ્રકારની ટેકનિકલ ખામીઓ આવી શકે છે, જેથી તમે 1 દિવસ 2 દિવસ અગાઉ ફોર્મ ભરી અને તમારી મહેનત કરી શકો છો. જો આ ફોર્મ તમારે ફરી એકવાર કહી શકીએ કે આ ફોર્મ તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો સ્ક્રીન પર વોટ્સઅપ નંબર આપેલા છે, એની ઉપર સંપર્ક કરી અને તમે નજીવી ફી સાથે ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો. જો તમારે વધુ માહિતી જોઈએ તો અમારો સંપર્ક કરી અને તમે માહિતી મેળવી શકો છો. ફરી એકવાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી અને તમારા લાભાર્થીઓ સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચતા રહે, જેથી તમે સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો.